વાત કરો છો, તો પછી એ લોકોએ કિયારાનો વિરોધ ન કર્યો? રશ્મિ, કોને શું મજબૂરી હોય એની આપણને ખબર નથી હોતી, અને મજબૂરીને કારણે માણસ ઘણીવાર પોતાના મનથી વિરોધ વર્તન કરતો હોય છે. તમારી વાત સાચી છે. ઘણીવાર છે ને માણસ એટલો બધો લાચાર થઈ જાય છે ને કે આ બધું એના પરિવાર માટે જ કરતો હોય છે. મને એ લોકોની ખૂબ દયા આવી રશ્મિ. એ બંને હતા પણ રાધા અને ક્રિશની ઉંમરના. એક સેકન્ડ માટે મને એવું લાગ્યું કે રાધા અને ક્રિશ જ છે, પણ પછી મેં વિચાર્યું કે રાધા અને ક્રિશ તો કોઈ ઓફિસમાં કામ કરે છે. અને હા, હું જ્યારે પાછો નીકળ્યો ને ત્યારે પેલી છોકરી મને પગે લાગી હતી. સુખી રહેજે. રાધા અને ક્રિશ હંમેશા ખુશ રહે એવું હું ઈચ્છું છું. હા, આપણે પણ ભગવાન પાસે એ જ પ્રાર્થના કરી રહ્યા છે ને કે એ બંને સુખી રહે. પણ આ ક્રિશના ભાઈઓ આપણી કંપનીમાં કામ કરવાનું સ્વીકારી લે તો સારું. રાધાના ક્રિશના ખભેથી થોડો બોજો ઓછો થશે. તમારી વાત સાચી છે, પણ તમે જરાય ચિંતા નહીં કરો, બધું ઠીક થઈ જશે. આપણે પ્રયત્ન તો કરી જ રહ્યા છે ને. હે ભગવાન, મને આટલા દિવસથી માથું દુખે છે ને ચક્કર આવે છે, પણ આજે આટલું બધું માથું કેમ દુખે છે? ચાલ મમ્મી, હું જઉં છું. હા બેટા, જા અને સંભાળીને જજે. હા હા મમ્મી. રાધા, જલ્દી આવ, હું બહાર તારી રાહ જોઉં છું. હા આવી. બાય મમ્મી. બાય. સાસુમાં હું પણ નીકળું. હા રાધા, મારે તારી સાથે વાત કરવી હતી. બોલો ને સાસુમાં. એકચ્યુઅલી હું ઘણા દિવસથી વિચારતી હતી કે તારી સાથે વાત કરું, પણ આખો દિવસ તું કામમાં વ્યસ્ત હોય છે અને સાંજે આવીને ઊંઘતા સુધી કામ કરતી હોય છે, એટલે વાત કરવાની રહી જાય છે.
કઈ વાંધો નહીં સાસુમાં, હમણાં બોલો ને. ના, હમણાં નહીં. હમણાં તને કામ પર જવાનું મોડું થાય છે ને, અને ક્રિશ પણ તારી રાહ જોતો હશે. કંઈ વાંધો નહીં. અબ તો સાંજે આવશે ને, એટલે નિરાંતે બેસીને વાતો કરીશું. ઠીક છે સાસુ, હું સાંજે આવું ને એટલે આપણે બંને મન ભરીને બહુ જ બધી વાતો કરી લઈશું. હું જાઉં હમણાં. હા બેટા. તમારું ધ્યાન રાખ. હા, તું પણ તારું ધ્યાન રાખજે. રાધા, હું તને બહુ ખોટું સમજી હતી બેટા, પણ કઈ નહીં. તું સાંજે આવે ને ત્યારે એટલે નિરાંતે મન ખોલીને તારી સાથે વાતો કરીશ. હા, તમારી બક્ષિશ. अरे बेन पड़ी गया बेन, अरे बेन पड़ी गया, अरे सेठ, अरे बेन पड़ी ગયા. શું થયું? અરે શું થયું બેનને? અરે ખબર નહીં, અમે જોયું તો પડેલા હતા, ચક્કર આવીને પડી ગયા હશે. ક્રિસ, ક્રિસ. હા શેઠ. રાધા, 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 રાધા શું થયું? રાધા આંખો ખોલ, રાધા કંઈક બોલ ને. એ રાધા, રાધા શું થયું? રાધા આંખો ખોલ, રાધા કંઈક બોલ ને. રાધા, અરે કોઈ ડૉક્ટરને બોલાવો, અરે એમ્બ્યુલન્સને ફોન કરો. અરે આંખો ખોલ રાધા. રાધા. હેલો 108. હા સાંભળો, ઠીક છે, જલ્દી આવો. રાધા ને, રાધા આંખો ખોલ, રાધા, રાધા મારી સામે જો, રાધા આંખો ખોલ ને. એ રાધા, રાધા આંખો ખોલ ને. એ રાધા કંઈક બોલ ને. અરે બોલતી કેમ નથી? રાધા, રાધા બોલ ને. રાધા, રાધા આંખો ખોલ. રાધા ઉઠ ને. રાધા, રાધા બોલ ને કંઈક. પ્લીઝ એમ્બ્યુલન્સ આવી ગઈ, ચાલો ચાલો લઈ લો ફટાફટ. હા રાધા, રાધા આંખો ખોલ. રાધા હું તને કંઈ નહીં થવા દઉં. રાધા આંખો ખોલ તારી. ઓ ખોલ. ડૉક્ટર, ડૉક્ટર,
રાધા આંખો ખોલ ને, હું તને કઈ નહીં થવાનું. તું 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 આંખો ખોલ, હિંમત રાખ, આંખો ખોલ રાધા, રાધા આંખો ખોલ, રાધા આંખો ખોલ ને, રાધા આંખો ખોલ, હું તને કઈ નહીં થવા દઉં. રાધા રાધા આંખો ખોલ ને, રાધા હું તને કઈ નહીં થવા દઉં. રાધા આંખો ખોલ, એ રાધા કંઈક બોલ ને, રાધા હું તને કઈ નહીં થવા દઉં. રાધા રાધા આંખો ખોલ ને, રાધા. પ્લીઝ તમે થોડી વાર બહાર જતા રહો. ના, હું મારી રાધાને છોડીને ક્યાંય નહીં જાઉં. ના, પ્લીઝ સર, પ્લીઝ સર, પ્લીઝ. જો મિસ્ટર, ઇમરજન્સીમાં ઊભા રહેવાની કોઈને પરમિશન નથી. મને જણાવો શું થયું છે પેશન્ટને? સર કામ કરતાં કરતાં અચાનક બેભાન થઈ ગઈ. ઠીક છે, હું ચેક કરું છું. તમે થોડી વાર બહાર હો. હા પ્લીઝ સર પ્લીઝ. ઘરે કોઈને જણાવ? ના ના, હમણાં જણાવીશ તો બધા ટેન્શનમાં આવી જશે. પહેલાં ડૉક્ટર શું કહે છે એ જાણી લે ક્રિશ. કદાચ કદાચ સ્ટ્રેસના કારણે રાધાના ચક્કર આવ્યા છે, બીજું કંઈ નહીં હોય. હા, બીજું કંઈ નહીં હોય. હમણાં મારી રાધા ભાનમાં આવી જશે, પછી પછી એને ઘરે લઈને જતો રહીશ. ભગવાન ભગવાન મારી રાધાની રક્ષા કરજો. હા, જો રાધાને કંઈ પણ થયું છે ને તો हाँ बोल गया रहा पिया 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 आज तो હું બહુ જ ખુશ છું. આજે તો તું મારા વખાણ કરતા નહીં થાકે. અરે વાહ, એવી તો શું વાત છે કે તું આટલી બધી ખુશ છે? અરે આજે તો રાજેશ પરીખની સામે એની દીકરી અને જમાઈને એટલા હ્યુમિલિએટ કર્યા ને, અને આજે તો એને પણ હરાવી દીધો મેં. હા, તમારી બક્ષિશ. ખરે પણ આરપીને ખબર જ ના પડી કે આ રાધાને ક્રિશ છે. ના, આરપી પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે ને. આજે બધી જ એની હોશિયારી મેં કાઢી નાખી. શું વાત કરે છે? એવું તો તે શું કર્યું? સર શરૂ કરો. 1 કરોડ. 2 કરોડ. 3 કરોડ. 5 કરોડ. પ્રોપર્ટી આ મેડમને આપી દો. જોયું પિયા, આરપીને મેં કેવી રીતે હરાવી દીધો. કિયારા, આરપીએ તને મૂર્ખ બનાવી. તને શું લાગે છે આરપીની સામે તું જીતી? ક્યું જે પ્રોપર્ટી 2 કરોડની હતી ને, એ પ્રોપર્ટી આરપીએ તારી પાસેથી 5 કરોડમાં ખરીદાવી. એટલે આરપીને ખબર હતી કે તું એની સામે જીતવા માટે ગમે તે હદે જઈ શકે છે, એટલે એણે તને ચણાના ઝાડ પર ચડાવી અને તું મૂરખ બનીને એની વાતોમાં આવી ગઈ. આરપી જાણી જોઈને હારી ગયો અને તને જીતાડીને તારું 3 કરોડનું નુકસાન કરાવ્યું.
ખબર પડે છે તને કંઈ? ડફોડ. અર્પી, તે મારી સાથે આટલી મોટી રમત રમી, હું તને નહીં છોડું. વાંધો નહીં, તું અત્યારે ખુશીમાં જીવી લે, પણ બહુ જ જલ્દી હું તને એટલું મોટું દુઃખ આપીશ ને કે આખી જિંદગી ખુશીની એક એક પળ મેળવવા માટે તું તરસતો રહીશ. ડૉક્ટર સાહેબ, મારી રાધા કેમ છે? હવે શું થયું છે? જો એ તો હમણાં કેવું મુશ્કેલ છે. તમે એક કામ કરો, મારા કેબિનમાં આવો, મારે પેશન્ટની હિસ્ટ્રી જાણવી. ઠીક છે ડૉક્ટર, ચાલો. ડૉક્ટર સાહેબ, રાધાને શું થયું છે? જો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એમને પડી જવાથી માથામાં વાગ્યું છે. બહારથી તો કોઈ ઈજા દેખાતી નથી, પરંતુ અંદર મગજમાં કંઈ વાગ્યું હોય એવું લાગે છે. ટેન્શન જેવું તો કંઈ નથી ને? જો હમણાં તો કેવું મુશ્કેલ છે. મારે પેશન્ટ વિશે જાણવું છે. એમને કોઈ ભૂતકાળમાં બીમારી ખરી? બીપી, ડાયાબિટીસ કે પછી હાર્ટ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ રહ્યો હોય એવું? ના, એવો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો પછી આના પહેલાં ક્યારે ચક્કર આવીને પડી ગયા હોય એવું ખરું? રાધા, શું થયું? અરે, તને આટલું પડશે એવું કેવી રીતે આવ્યું અચાનક? કઈ નહીં. અરે શું કંઈ નહીં. હા જો ડૉક્ટર સાહેબ, રાધાને મેં ક્યારે બીમાર પડેલી નથી જોઈ. એ અમારા ઘરમાં સૌથી ફિટ છે. તો રાધા સાથે આ બધું કેવી રીતે થઈ શકે? મારી રાધા મારાથી કંઈ નથી છુપાવતી, મને બધું જ કહે છે. તમે ટેન્શન ના લો, આપણે એમનું સિટી સ્કેન અને એમઆરઆઈ બંને કરાવશું. એટલે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે એમને મગજમાં વાગ્યું છે કે નહીં, અને આપણે એની પ્રોપર ટ્રીટમેન્ટ કરી શકશું. ઠીક છે ડૉક્ટર, તમને કંઈ પણ જરૂર પડે ને તો હું અહીંયા બહાર જ છું, મને જણાવજો. હા, ઠીક છે, કોઈ વાંધો. થેન્ક યુ. શૌર્યનો ફોન? હા, શું કામ મને ફોન કરતો હશે? શું કરું હું? જોવા દે, શું કહેવા માંગે છે? બોલ, શું કામ ફોન કર્યો છે મને? મને લાગ્યું કે તે મારો નંબર બ્લોક કરી નાખ્યો હશે. તારો નંબર શું કામ બ્લોક કરું? હું તો તને જ બ્લોક કરવા માંગુ છું. એ આ જન્મમાં શક્ય નથી કિયારા, કારણ કે આ દુનિયાની નજરમાં હું તારો પતિ છું. એ તારું મોઢું જોયું છે? જા જઈને અરીસામાં તારું મોઢું જો પહેલા. અને હા, દૂર દૂર સુધી તું મારા રૂપ અને રંગ, અને હા, હવે તો મારા પૈસાની પણ બરાબરી નહીં કરી શકે, એટલે તારી ઓકાતમાં રહીને વાત કરજે. ઓકાત તો હવે હું તને તારી બતાવીશ કિયારા. મને છે ને તારી જેમ પાછળથી વાર કરવાની ટેવ નથી. આ શૌર્ય જે કંઈ પણ કરે છે એ ખુલ્લેઆમ કરે છે અને કહીને કરે છે. જો શૌર્ય, તારે જે કંઈ પણ કરવું હોય ને એ તારી ઉંમરને શોભે ને એવું કરજે. હમ જંગલમાં છોડી દેવાની, ફટાકડા ફોડવાના, આ બધી નાના છોકરાઓની રમત છે. તું મારી સાથે ના રમીશ, થોડો મેચ્યોર થા.
અને હા, તારા ઘરની પરિસ્થિતિ તો જો તું. અત્યાર સુધી પોતાના મમ્મીના પૈસે લેર કરતો હતો અને હવે ભાઈ ભાભીના. હે મોઢું સંભાળીને વાત કર. એ અવાજ નીચે રાખીને વાત કરજે મારી સાથે. અને હા, વાત કરતી વખતે યાદ રાખવાનું હોય કે આપણે કોની સાથે વાત કરીએ છીએ, સમજો? હવે તારી સાથે જે થશે ને એ તે સપનામાં પણ નહીં વિચાર્યું હોય એટલું ખતરનાક થશે. એટલે તૈયાર રહેજે કિયારા. એટલે હલો ઇડિયટ. હવે શું કરવાનું હશે? આ નક્કી કંઈ ખતરનાક કરવાનું લાગે છે.